હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવા પ્રોગ્રામિંગથી 3 નંબરની એવરેજ ફાઇન્ડ કરવા માટેનું પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરશું. તો માય એક્લિપ્સમાં જઈને ફાઇલ મેનુમાં ન્યૂ જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરશું એટલે આપણને આ ડાયલોગ બોક્સ મળી જશે. So here we can give the name of project and after that browse the location at where you want to save your project. Once we browse the location, click on OK button and again on finish button. એટલું થઈ જાય પછી અહીંયા લેફ્ટ મોસ્ટ કોર્નરમાં આપણને પ્રોજેક્ટ આઇકન મળે છે, એના ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ અને ક્લાસ. જે ડાયલોગ બોક્સ અહીંયા આપણને મળે છે એમાં ક્લાસ નેમ આપીને ચેકબોક્સ મેઇન મેથડ માટેનું સિલેક્ટ કરી લેવાનું અને ફિનિશ બટન ઉપર ક્લિક કરી દેવાનું. નાઉ ઇન ધ કોડિંગ એન્વાયરમેન્ટ ફર્સ્ટ આપણે હેડિંગ એડ કરી દઈશું ઓર વી કેન સે ધ પ્રોગ્રામ ડેફિનેશન એડ કરી દઈશું કે આ પ્રોગ્રામ છે એ આપણે શેના માટે ડેવલપ કરીએ છીએ, તો કે ટુ ફાઇન્ડ ધ એવરેજ ઓફ 3 નંબર્સ. ઓકે, તો વી આર એડિંગ ધ કોમેન્ટ એવરેજ ઓફ 3 નંબર્સ. સેકન્ડ થિંગ, અહીંયા આપણે વેલ્યુ છે 3 વેલ્યુ યુઝર પાસેથી લેવી છે, સ્ટેટિક નથી લેવી. તો યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે સ્કેનર ક્લાસનો યુઝ કરવો પડશે અને સ્કેનર ક્લાસ યુઝ કરવો હોય તો વી આર સપોઝ ટુ ઇમ્પોર્ટ java.util પેકેજ. તો પેકેજ ઇમ્પોર્ટ કરી લીધું અને મેઇન મેથડની અંદર ફર્સ્ટ નાઉ આઈ એમ ક્રિએટિંગ ધ ઓબ્જેક્ટ ઓફ સ્કેનર ક્લાસ. સ્કેનર sc ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર અને બ્રેકેટમાં વિધિન પેરેન્થેસિસ સિસ્ટમ ડોટ ઇન સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ થ્રુ આપણે વેલ્યુ ઇનપુટ કરાવી છે, રાઈટ. નાઉ 3 વેલ્યુ ઇનપુટ કરવી છે તો આન્સર એ વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે 3 વેરિયેબલ લઈ લઈએ a b એન્ડ c. વેરિયેબલ લઈ લીધા પછી હવે આપણે યુઝરને મેસેજ પ્રોમ્પ્ટ ઉપર આપવા માટે લખશું system.out.print એન્ટર નંબર 1. અહીંયા પ્રિન્ટ એલન મેથડ એટલા માટે નથી લીધી કે આપણે મેસેજ જે મળે છે એની સામે જ વેલ્યુ ઇનપુટ કરાવી છે, નવી લાઈનમાં નથી કરાવી નીચે. બરાબર, જે વેલ્યુ ઇનપુટ થાય એસીમાં સ્ટોર થાય ત્યાંથી રીડ કરશું નેક્સ્ટ આઈએનટી મેથડથી અને પહેલી વેલ્યુ આપણે હવે સ્ટોર કરી દીધી એ વેરિયેબલમાં. સેકન્ડ વેલ્યુ આપણે અગેન ઇનપુટ કરવા માટે યુઝરને મેસેજ આપશું system.out.print એન્ટર નંબર 2 અને જે વેલ્યુ ઇનપુટ થાય છે અગેન પાછી એસસીમાં જ સ્ટોર થશે, ત્યાંથી નેક્સ્ટ આઈએનટી મેથડથી રીડ કરીને આપણે કોપી કરી લઈશું બીમાં. અગેન થર્ડ વેલ્યુ માટે આપણે મેસેજ આપશું એન્ટર નંબર 3 અને વેલ્યુ સ્ટોર કરવી છે સી વેરિયેબલમાં. તો સી ઇઝ ઇક્વલ ટુ એસસી ડોટ નેક્સ્ટ આઈએનટી મેથડ આપણે યુઝ કરવાની થાય ઇન્ટીજર વેલ્યુ રીડ કરવા માટે, એ લખી દઈએ. તો થર્ડ વેલ્યુ આપણી હવે સ્ટોર થઈ ગઈ છે સી વેરિયેબલમાં. આટલું થઈ જાય એટલે હવે આપણે એવરેજ ફાઇન્ડ કરવી છે તો આન્સર સ્ટોર કરવા માટે એક વેરિયેબલ લઈ લીધો ઇન્ટીજર એવીજી અને એવીજી ઇઝ ઇક્વલ ટુ હવે આપણી ફોર્મ્યુલા આવી જશે a પ્લસ બી પ્લસ સી વિધિન બ્રેકેટ ડિવાઇડેડ બાય 3. અહીંયા બ્રેકેટ ઇઝ કમ્પલસરી કારણ કે જે પ્રાયોરિટી ઓફ ઓપરેટર પ્રમાણે કામ થાય એના માટે આપણે ફર્સ્ટ એડિશન કરાવવાનું છે અને પછી ડિવિઝન કરાવવાનું છે. તો a પ્લસ બી પ્લસ સી બ્રેકેટમાં લખી દીધું એટલે ઓપરેશન પહેલું થાય. હવે આન્સર આપણો આવી ગયો એવીજી વેરિયેબલમાં. ટુ પ્રિન્ટ ધ આન્સર અગેન વી કેન રાઇટ system.out.println ધ મેસેજ ઇન ધ ડબલ કોટ એન્ડ પ્લસ કરીને વેરિયેબલનું નામ. બરાબર, તો આ પ્રોગ્રામ થઈ ગયો. હવે આપણે એને એક્ઝિક્યુટ કરશું તો અહીંયા પ્રોમ્પ્ટ ઉપર આપણને કોન્સોલ ઉપર મેસેજ મળી ગયો એન્ટર નંબર 1 એન્ટર નંબર 2 અને એન્ટર નંબર 3. જેવું આપણે 3 નંબર આપી દઈશું અને એન્ટર કી પ્રેસ કરશું આપણને એવરેજ મળી જાય છે. ઓકે, થેન્ક યુ.